નમસ્કાર મિત્રો, આજે 12માની અંદર આપણે જે ટોપિક કરતા હતા નીટ સંબંધિત એ ફરી પાછું એક વખત કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ જે આપણી ટેક્સ્ટ બુકની બહારના છે, આમ એના રિલેટેડ અત્યારે આમ સિલેબસમાં સંકળાયેલો ભાગ નથી, પણ છતાં આપણે અલગ અલગ બુક કે કાંઈ પણ સોલ્વ કરતા હોય તો એ વધારે સહેલું પડે અને બહુ અઘરું ન લાગે એટલા માટે, અને ઉપયોગી ટોપિક છે. તો એવા ફરી પાછા કેટલાક ટોપિક અને કેટલીક ટર્મ જે શબ્દો ક્યાંક ક્યાંક આવતા હોય ને આપણને એમ થાય કે ઓ હા તો કંઈક બહારનું આવી ગયું, એટલે એને રિલેટેડ છે અને એવા ઉપયોગી માત્ર નીટ માટેના ટોપિક છે. તો એવા કેટલાક મહત્વના અને અગત્યના ટોપિક જોઈએ દોસ્તો, અને આ ટોપિક છે એ તમને ખરેખર ગમશે, સમજવા જેવા છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. તો કેટલાક એવા પોઈન્ટ્સ અથવા ટોપિકની વાત કરીએ. કોષરસીય આનુવંશિકતા. યસ, જો કોષરસીય આનુવંશિકતા કોને કહેશું આપણે? જે આનુવંશિકતા કોષરસ દ્વારા આવે એને કોષરસીય આનુવંશિકતા કહેવાય. હવે લક્ષણોની આનુવંશિકતા કે જે કોષીય જનીન અથવા કોષરસ દ્વારા નિયંત્રણ પામે, એટલે આનુવંશિકતા એટલે એક પેઢીમાંથી પિતૃ પેઢીમાંથી સંતતિમાં આવી, પણ એ આનુવંશિકતા કોના દ્વારા આવે? કોષીય જનીન અથવા તો કોષરસ મારફતે પિતૃમાંથી સંતતિમાં આવે અને કોષરસીય આનુવંશિકતા કહેવાય. કેવી રીતે? આમ સામાન્ય રીતે તમે વિચારો તો આનુવંશિકતા કેવી રીતે આવે? અંડકોષ એનું કોષ કેન્દ્ર, શુક્રકોષ એનું કોષ કેન્દ્ર. અંડકોષમાં શુક્રકોષનું તો માત્ર કોષ કેન્દ્ર જ દાખલ થાય છે. તો અહીંથી તો તમને સમજો આનુવંશિકતાની અંદર શું આવ્યું? તો કે કોષ કેન્દ્ર જ આવ્યું, કોષરસ તો આવતો જ નથી. તો કોષરસ પણ આનુવંશિકતામાં ભાગ લે તો એ કોનો કોષરસ ભાગ લે? આનો એકનો જ લે છે. સમજાય છે વસ્તુ? એટલે આવી કોષરસીય આનુવંશિકતા એટલે કે પિતૃમાંથી વારસામાં સંતતિની અંદર કોષરસના જનીનો જે આનુવંશિકતા લઈ અથવા લક્ષણો લઈ જાય એને કોષરસીય આનુવંશિકતા કહેવાય. જનીનો કે જે કોષરસમાં હાજર હોય તેને કોષીય જનીન અથવા તો કોષરસ જનીન અથવા તો એને બાહ્ય કોષ કેન્દ્રીય જનીન કહેવામાં આવે છે. તો કોષરસમાં હાજર કુલ કોષીય જનીનને પ્લાઝ્મોન કહેવામાં આવે. કોષરસની અંદર હાજર હોય એવા જનીન ક્યાં ગોતોજી? ક્યાં ક્યાં જનીનિક દ્રવ્ય હોય? અરે જો શું કોષ કેન્દ્રીય કોષ લ્યો તો કોષ કેન્દ્રની બહાર જનીનિક મટીરિયલ ક્યાં હોય? ન્યુક્લિક એસિડ અને ખાસ કરીને ડીએનએ હરિતકણમાં હોય, કણાભસૂત્રમાં હોય. એટલે વનસ્પતિ હોય તો કણાભસૂત્ર અને હરિતકણ બે દ્વારા કોષરસીય આનુવંશિકતા જવાની શક્યતા રહે. પણ પ્રાણી કોષમાં મુખ્યત્વે કણાભસૂત્ર દ્વારા જ જઈ શકે. હા, રિબોઝોમમાં ન્યુક્લિક એસિડ હોય પણ એ રિબોઝોમલ આરએનએ હોય ને, આરએનએ હોય. એટલે એ જે સામાન્ય રીતે આનુવંશિકતા માટે આપણે આમાં સુકોષ કેન્દ્રીય મુખ્યત્વે જવાબદાર ગણાતું નથી, સુકોષ કેન્દ્રીય કોષનું. સમજાય છે? એટલે કોષરસની અંદર રહેલા કુલ કોષીય જનીન જેને પ્લાઝ્મોન કહેવામાં આવે છે, આ પ્લાઝ્મોન અને એ જનીન કે જે કોષ કેન્દ્રમાં આવેલ હોય તેને કોષ કેન્દ્રીય જનીન. એટલે જે જનીન કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રની અંદર આવેલા હોય તેને શું કહેશું? કોષ કેન્દ્રીય જનીન કહેવામાં આવે છે. તો સજીવોમાં આ પ્રકારની આનુવંશિકતા એટલે કે કોષીય જનીનની આનુવંશિકતા માત્ર માદા દ્વારા થાય. કેમ ભાઈ? આપણે કીધું કે કોષીય જનીન ક્યાં હોય? કોષરસમાં, કાં તો કણાભસૂત્ર કે હરિતકણમાં હોય. તો તમે સમજો અંડકોષ અને શુક્રકોષનું ફલન થાય છે, તમને ખબર, આ અંડકોષ એમાં કોષ કેન્દ્ર, એની અંદર એની કણાભસૂત્ર અને હરિતકણ જેવી અંગિકાઓ હોય. પણ શુક્રકોષ અથવા નર જન્યુનું તો માત્ર કોષ કેન્દ્ર જ દાખલ થાય છે. એટલે નર જન્યુ મારફતે તો કોષરસ આવતો જ નથી અથવા તો નહિવત છે, એનું તો કોષ કેન્દ્ર છે. પણ કોષરસ આખે આખો કોનો છે? અંડકોષનો કોષરસ હોય. અને એટલે કોષરસીય આનુવંશિકતા કોની આવે? અંડકોષની. અંડકોષ કોણ સર્જે? અરે માદા સર્જે છે. માટે આનુવંશિકતા માટે માત્ર કોણ જવાબદાર રહી? કોષરસીય આનુવંશિકતા માટે માત્ર માદા. કારણ કે માદા જન્યુ પાસે કોષ કેન્દ્ર રસ અને આ ઉપરાંત તેની પાસે વધુ કોષરસ હોય છે અને તેને કારણે કોષીય જનીનની આનુવંશિકતા થાય છે. સમજમાં આવે છે વાત? હવે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર જો નર જન્યુ અને નર કોષ કેન્દ્ર કહેવાય. હવે આપણને ખબર, તમે ભણી ગયા છો એ આખું ફલનની પ્રક્રિયા. પરાગરજમાંથી માત્ર નર જન્યુઓમાં દાખલ થાય, સહાયક કોષોને જ્યારે તોડે ત્યારે, અને ત્યાંથી ફલનની પ્રક્રિયામાં ભાગ લે ત્યારે માત્ર નર જન્યુ, જે નર પ્રકોષ કેન્દ્ર અથવા તો નર જન્યુને નર કોષ કેન્દ્ર કહેવામાં આવે છે.
અને તેની પાસે ઘણા સૂક્ષ્મ કોષ, ખૂબ જ ઓછો કોષરસ અથવા તો નહિવત હોય જ નહીં. તેથી નરજન્યુ માત્ર કોષ કેન્દ્રીય જનીનની આનુવંશિકતા કરે. એટલે નરજન્યુ દ્વારા આનુવંશિકતામાં માત્ર ક્યાં જનીન જાય? કોષ કેન્દ્રીય જનીન જ જાય. કારણ કે નરજન્યુમાંથી માત્ર કોષ કેન્દ્ર જ ફલનમાં ભાગ લે છે, એનો કોષરસ ફલનની પ્રક્રિયામાં ક્યાંય સંકળાયેલો નથી. અને એટલે માત્ર કોષ કેન્દ્રીય આનુવંશિકતા જ કરે. કોણ? નરજન્યુ. અને તેથી કોષીય જનીનની આનુવંશિકતા માત્ર માદા દ્વારા થાય છે. એટલે કે માત્ર માદા દ્વારા આનુવંશિકતા થાય છે એવું પણ આપણે કહી શકીએ. સમજમાં આવે છે? જો આ અવસ્થામાં તેના વિરોધી સંકરણ કરવામાં આવે તો પરિણામ કદાચ અસર પામી શકે. હવે મહત્વની વિરુદ્ધ સંકરણ યાદ કરો, રેસિપ્રોકલ ક્રોસ. કેટલીક લાક્ષણિકતા છે એ માદામાંથી આવે છે કે નરમાંથી ચકાસવા માટે એ આપણને અહીંયા આ પ્રકારે રેસિપ્રોકલ ક્રોસ કરવામાં આવે. ત્યારે મેં તમને આવું ઉદાહરણ આપ્યું હતું કે માનો કે આ વખતે આવા જનીન ધરાવતા, આ ઊંચાઈ માટેનું જનીન નથી, તમે એવું સમજી લઈએ, આપણે આવું માદા લીધું હતું, આવા જનીન બંધારણ ધરાવતા નર પ્રાણી વચ્ચે સંકરણ કર્યું અને જે સંતતિ મેળવ્યું એનો અભ્યાસ કર્યો. અને બીજા પ્રયોગની અંદર માદા છે એ માદા આપણે આ પ્રકારે લીધું અને નર છે એનું જનીન બંધારણ કંઈક આવું હતું, એમની વચ્ચે સંકરણ કર્યું. તો કેમાં શું થયું કે આની અસર છે એ સંતતિમાં આવે છે. એટલે કે આ વખતે આની અસર સંતતિમાં આવી, તો બીજી વખતે સંકરણ કર્યું તો એમાં આ માદાની જ અસર આવે છે. માદાનું જનીન બંધારણ ફેરવી નાખ્યું તો હવે એ પ્રકારની અસર આવે છે. એટલે અસર માદામાંથી જ આવે છે. એટલે કે એ કોષરસીય આનુવંશિકતા છે. સમજે? તો રેસિપ્રોકલ ક્રોસથી આપણે એની અસર છે એ સમજી શકીએ, અથવા તો એના ફેરફારો, માનો કે એના જનીન બંધારણમાં કાંઈ ફેરફારો છે તો એ પ્રકારે જોવા મળશે. આ વખતે આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળતી હતી, હવે આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળે. એટલે એના સ્વરૂપમાં ફેરફાર થઈ ગયો, માદાનું જનીન બંધારણ બદલ્યું. તો એનો મતલબ એ થયો કે એ લક્ષણ માદામાંથી આવે છે. સમજમાં આવે છે? એટલે કોષરસીય આનુવંશિકતાને સમજવા માટે રેસિપ્રોકલ ક્રોસ, વિરુદ્ધ સંકરણ છે અગત્યનો ભાગ ભજવે છે અને સરળતાથી એના દ્વારા સમજી શકાય છે. અને એટલે આપણે ત્યારે એ વસ્તુ જોઈ તો રેસિપ્રોકલ ક્રોસ, વિરુદ્ધ સંકરણની વાત થઈ હતી. એકાદ એક્ઝામ્પલ જોઈ નાખીએ. એમાં મિરાબિલિસ જલાપા. આ મિરાબિલિસ જલાપામાં રંજક દ્રવ્યની જે આનુવંશિકતા છે એ કોષરસીય આનુવંશિકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. આવી કોષરસીય આનુવંશિકતા સૌ પ્રથમ મિરાબિલિસ જલાપામાં કોરેન્સ દ્વારા શોધવામાં આવી. કોરેન્સ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ જોયું. અને એમાં પર્ણનો જે રંગ છે અને એમાં જે ચોક્કસ શાખાઓના પર્ણનો રંગ છે એ જુદા જુદા જોવા મળતો હતો. એનું કારણ એના રંજક દ્રવ્યોના પ્રકાર. એકદમ લીલો રંગ ધરાવતા પર્ણો, આછા લીલા એટલે પાલ ગ્રીન જેને કહેવામાં આવે છે, વિવિધ રંગી. ના, એક સામાન્ય રીતે એકદમ લીલો અને એક છે એ આછો લીલો અથવા તો પાલ યલોઇશ પ્રકારે લીલો રંગ હતો, બે મિક્સ એવો. અને એક વિવિધ રંગી હતા, વેરીગેટેડ. ત્રણેય પ્રકારની એમાં પર્ણો જોવા મળે. એ શાખામાં એક શાખા એવી હતી કે જે લીલા પર્ણો ધરાવે, એક એવી હતી કે એકદમ આછા લીલા અને પીળાશ પડતા ધરાવે, અને ત્રીજી શાખા એવી હતી કે એમાં બધા કલરના હતા, વિવિધ રંગી હતા, લીલાય હતા, આછા લીલાય હતા અને જુદા જુદા વેરીગેટેડ હતા. તો એમાં એને જોયું તો કાંઈક કોષરસીય આનુવંશિકતા એને જોવા મળતી હતી. હવે કોરેન્સે પછી એમાં પ્રયોગો કર્યા. તમે જુઓ, કોઈ એક પર્ણની એક શાખાના પર્ણનો રંગ આછો લીલો, આછા લીલા ધરાવતી શાખા ધરાવતી માદાને અને એકદમ લીલા પર્ણ ધરાવતા નર સાથે સંકરણ કરાવ્યું તો એની સંતતિની અંદર આછો લીલો રંગ જોવા મળ્યો, એના પર્ણો. બીજા પ્રયોગની અંદર લીલા પર્ણ ધરાવતા છોડ અથવા તો એવી શાખાના પરાગરજ લઈ, એના સ્ત્રી કેસરવાળો ભાગ અને આછા લીલા પર્ણ ધરાવતી શાખાના પરાગરજ, એમની બે વચ્ચે સંકરણ કર્યું અને F1 પેઢી જોઈ તો એમાં બધા જ છોડ થયા એ એકદમ લીલો રંગ ધરાવતો હતો. એટલે માદાની જ લાક્ષણિકતા આવી. એવી જ વસ્તુ વિવિધ રંગી પર્ણો ધરાવતી શાખા લીધી અને એને આછા લીલા પર્ણ ધરાવતા છોડ સાથે સંકરણ કરાયું. તો જે છોડ મળ્યા એ બધા વિવિધ રંગી ધરાવતા હતા, બધા પ્રકારના રંગ હતા. એમાં લીલા રંગ ધરાવતા સાથે કર્યું તો એ બધા વિવિધ રંગી હતા. એટલે એને આધારે એને જોયું માદામાં જે લાક્ષણિકતા છે એ સંતતિમાં આવે છે. એટલે મિરાબિલિસ જલાપા વાળું તમારે જો જોવું હોય તો વધારે સારી રીતે આવી રીતે આને સમજી શકાય. હું 3 સર્કલ દ્વારા કહું. આ સમજો ને ગ્રીન છે, આ પાલ યલો અથવા પાલ ગ્રીન P, વેરીગેટેડ એટલે વિવિધ રંગી.
આ અંદરના સર્કલની અંદર જે ધરાવ્યા છે માદા છોડ છે. આ ગ્રીન છે, આ પાલ યલો એટલે આછો લીલો આપણે કહીએ છીએ, આ વેરીગેટેડ એટલે વિવિધ. હવે હું બીજું સર્કલ કરું છું, આને આમ ખેંચી લઉં. હવે હું આમ અહીંયા હવે જોજો, આ ગ્રીન માદા છોડ સાથે ગ્રીન નર છોડનું સંકરણ કરવામાં આવે. ગ્રીન માદા છોડ સાથે પાલ ગ્રીનનું સંકરણ કરવામાં આવે. ગ્રીન છોડ સાથે વેરીગેટેડનું સંકરણ કરવામાં આવે. તો હવે ત્રીજું સર્કલ એટલે એ સંતતિ. હું ત્રીજું સર્કલ દોરું છું, એ સંતતિ દર્શાવશે. હવે સમજો વાતને. આ ગ્રીન સાથે ગ્રીન નર છોડનું સંકરણ કરો તોય બધા છોડ ગ્રીન મળશે. ગ્રીન સાથે આછા લીલા છોડનું સંકરણ, નર છોડનું સંકરણ કરાવશો તોય બધા ગ્રીન મળે. ગ્રીન છોડ સાથે વિવિધ રંગી પર્ણ ધરાવતા છોડનું સંકરણ કરો તો બધા ગ્રીન જ મળે છે. એટલે આ બધા છોડ છે એ કેવા મળે છે? ગ્રીન મળે છે. માદા છોડ સાથે કોઈ પણ નર સંકરણ કરાવતા બધા ગ્રીન મળ્યા. હવે આ માદા છોડ છે એ આછો ગ્રીન છે, એની સાથે તો કે એની સાથે વિવિધ રંગી લ્યો, એની સાથે આછો ગ્રીન વાળાનું સંકરણ કરાવો, એની સાથે ગ્રીનનું સંકરણ કરો તો તમને જે બધા છોડ મળે છે એ છોડ કેવા મળે છે? એ બધા જ છોડ આછા લીલા મળે છે, પાલ ગ્રીન મળે છે, યલો મળે છે. હવે આ વેરીગેટેડ છોડ છે. આ વેરીગેટેડ છોડ આની સાથે આ વેરીગેટેડ વિવિધ રંગી છે એની સાથે કોઈ પણ છે, માનો કે વેરીગેટેડ લીધું, પાલ યલો લ્યો કે ગ્રીન લ્યો, તો બધાયમાં અહીંયા વિવિધ એટલે કે આ ત્રણેય પાછા એ જ આવશે. વિવિધ રંગી એટલે આછો લીલો લ્યો કે આ લ્યો, તો બધાયમાં તમને એની જે સંતતિ મળે છે એ કેવી મળશે? વેરીગેટેડ મળશે. સંતતિ મળશે એ કેવી મળશે? વેરીગેટેડ. વિવિધ રંગી મળશે. વિવિધ રંગી, રંગબેરંગી જોવા મળશે. અસર કોની આવી જુઓ તમે? અસર માતૃની. શું કરવાની? ઈ જ થાય. માદાની અંદર જે જનીન બંધારણ હતું એ જનીન બંધારણ વાળા ભાગો એટલે કે કોષરસની અંદર આ બધા માટેનો મિરાબિલિસ જલાપાની અંદર રંજક દ્રવ્યની જે આનુવંશિકતા છે એ હરિતકણના દ્રવ્યને કારણે છે. તો હરિતકણ તો અંડકોષ દ્વારા જ આવવાનું છે. નરમાંથી તો માત્ર કોષ કેન્દ્ર જ આવવાનું, પણ અંડકોષના કોષરસમાં હરિતકણ છે. એ હરિતકણ જે જનીન દ્રવ્ય ધરાવે, અંડકોષના કોષરસમાં ગ્રીન રંગ માટેનું હરિતદ્રવ્ય છે અથવા રંજક દ્રવ્ય છે, રંજક કણ એટલે એ લીલો થશે. એની અંદર જે રંજક કણ છે, પ્લાસ્ટિડ છે, એ પ્લાસ્ટિડ છે એ આછા ગ્રીન માટે જવાબદાર જનીન ધરાવે છે. તો એ છોડ છે એની બધી જ શાખાઓ છે આછો લીલો થાય. અને એ જે રંજક કણ છે એમાં વિવિધ પ્રકારના રંગો ધરાવતા જનીન દ્રવ્ય છે એટલે એ વેરીગેટેડ થશે. એટલે માદા છોડ છે અંડકોષની અંદર, અંડકોષમાં એ પ્લાસ્ટિડ એટલે કે રંજક કણ કેવા પ્રકારનું જનીન દ્રવ્ય ધરાવે? કારણ કે અંડકોષનો જ કોષરસ એમાં ભાગ લેવાનો છે ફલનમાં. બાકી નર જન્યુમાંથી તો માત્ર કોષ કેન્દ્ર આવે છે. અને એટલે કોષરસીય આનુવંશિકતા મુખ્યત્વે એમાં મેટરનલ અસર જોવા મળે, માતૃ અસર જોવા મળે છે. સમજમાં આવે છે વાત તમને? તો આ કોષરસીય આનુવંશિકતાની વાત છે. એટલે આ ક્લિયર. પેલું સર્કલ છે એ અંદરના એટલે માદા છોડની વાત કરી છે, અને 12મું બીજું સર્કલ છે એ નર વાળી વાત લીધી, પરાગરજી વાળી વાત લઈ લ્યો. એ બે વચ્ચે સંકરણ કરો તો બધાનું પરિણામ સંતતિ છે એ ત્રીજા સર્કલમાં મળે. જો માદા અંડકોષ છે અથવા તો માદા છોડ છે એ ગ્રીન હોય અને પછી એને ગ્રીન નર છોડ સાથે સંકરણ કરો તો એ ગ્રીન મળે. એ ગ્રીન છોડ છે એને આછા લીલા સાથે સંકરણ કરાવો તો આછો તોય લીલો જ મળે. એ ગ્રીન માદા છોડ છે એને વેરીગેટેડ વિવિધ રંગી ધરાવતા છોડ સાથે સંકરણ કરો તો એ ગ્રીન જ મળે. કારણ કે એની અંદર પ્લાસ્ટિડ એટલે કે રંજક કણમાં કયું જનીન દ્રવ્ય આવ્યું? એ માદા છોડમાં હતું તે. આમાં ગમે તે નરનું એની સાથે સંકરણ કરો પણ માદા છોડમાં આછા લીલા માટેનું રંજક દ્રવ્યના જનીન છે એટલે એ સંતતિ આછા લીલા જ રંગની થશે. આમાં વેરીગેટેડ વિવિધ રંગ માટેની છે એટલે સંતતિ વિવિધ રંગી થશે. ત્યાં એમાં લીલી હોઈ શકે, આની અંદર લીલી હોઈ શકે, આછો પીળો હોઈ શકે અને વેરીગેટેડ બધા પ્રકારની સંતતિ સર્જાઈ શકે. ક્લિયર? તો આ કોષરસીય આનુવંશિકતાની વાત કરી. હવે આ જ ટોપિકમાં થોડું આગળ અલગ અલગ ઉદાહરણ જોઈએ. જો મકાઈના છોડમાં નર વંધ્યતા, આ નર વંધ્યતા માટેના જવાબદાર જનીન એ સામાન્ય રીતે કણાભ સૂત્રમાં હાજર હોય છે. હવે જો માદા છોડ છે એટલે એને વંધ્યતા નથી, એ નરના વંધ્યતા માટેના જનીન કણાભ સૂત્રમાં છે અને માદા છોડની અંદર હોય તો પ્રશ્ન જ નથી.
અહીંયા કેવી પરિસ્થિતિ સાથે હવે કણાભ સૂત્રની અંદર એ જનીન હાજર છે. જે સામાન્ય નર છોડનું સંકરણ માદા છોડ સાથે કરવામાં આવે, જો સામાન્ય નર છોડનું સંકરણ માદા છોડ સાથે કરવામાં આવે ત્યારે તેની પાસે નરની વંધ્યતાના જનીનો હોય તો બધી જ નર સંતતિ વંધ્ય બનશે. કારણ કે ચોક્કસ જનીન માદા સાથે હાજર હોય છે જે માદા દ્વારા આનુવંશિકતા પામે. એટલે આ અંડકોષ છે, અંડકોષનું કણાભ સૂત્ર ભેગું રહેવાનું. હવે આ કણાભ સૂત્રમાં નરના વંધ્ય માટેના જનીન છે એટલે આ અંડકોષનું કોષ કેન્દ્ર એક અને નરનું કોષ કેન્દ્ર આમ થઈને ફલિતાંડ બન્યું. ફલિતાંડ બન્યો પણ આ દ્વિકીય કોષ થઈ ગયો પણ આ નર તરીકે વિકસશે. ઓકે, નર થાય છે પણ આ જે અંડકોષ હતું, જે માદા છોડ હતો, એની અંદર એના કોષરસના કણાભ સૂત્રમાં એવા જનીન હતા કે જે નર માટે વંધ્યત્વ પ્રેરે છે. એટલે આ છોડ નર થાય પણ એમાં વંધ્યત્વ આવે આ કણાભ સૂત્રને કારણે. એટલે કોષરસીય આનુવંશિકતાને અંદર ઘણી વખત મકાઈમાં કેટલીક વખત આવી નર વંધ્યતા જોવા મળે. આમ તો મકાઈનો છોડ છે એ એક સદની છે, ઉપરના ભાગે નર પુષ્પ આવે ને નીચેના ભાગે માદા પુષ્પ આવે, પણ એમાં ક્યારેક આવી સ્થિતિઓ સર્જાતી હોય. ત્યાર પછી વનસ્પતિમાં આલ્બિનિઝમ આવવું એટલે હરિતકણ ન હોવા. એટલે કે એના ફરી પાછો એ જ પ્રશ્ન આવે, પ્લાસ્ટિડ રંજક કણમાંથી હરિત કણ બને, અન્ય રંગ કણ બને. તમને ખબર છે હરિત દ્રવ્ય અને અન્ય રંજક દ્રવ્યો અને રંગહીન કણ બને. તો આ જે આલ્બિનિઝમ થવું એટલે સામાન્ય રીતે એમાં હરિત કણ યુક્ત દ્રવ્યો ન સર્જાવા. તો જો આ આલ્બિનિઝમ જનીન જોવા મળે છે જ્યાં હરિત દ્રવ્યનું નિર્માણ થતું નથી, એટલે ત્યાં ફરી પાછા અંડકોષની અંદર જે પ્લાસ્ટિડ એટલે કે જે રંજક કણો છે એમાં લીલા રંજક દ્રવ્યો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી એટલે કે હરિત દ્રવ્યનું નિર્માણ થવા જનીનની ખામી છે. અને એટલે એનું ફલન થયા પછી જે સંતતિ બનશે એ સંતતિની અંદર હરિત કણ ન સર્જાય. એટલે કાં તો એ છોડ ટૂંક સમયમાં જ મૃત્યુ પામે, કારણ કે હરિત કણ ન સર્જાય, પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે અને એ મૃત્યુ પામે, એટલે એ ઘાતક હોય. જો તો આવા આલ્બિનિઝમના જનીન મકાઈમાં ઘાતક હોય છે. ઘાતક જ થાય ને, છોડ ખાલી અંકુરણ પામીને મોટો જ થાય પછી મૃત્યુ પામી જાય, કારણ કે પ્રકાશ સંશ્લેષણ કરી શકતું નથી. એટલે આવું પણ થઈ શકે, કારણ કે એ જનીન પણ માતૃ દ્વારા અને એ પણ આ પ્લાસ્ટિડના છે, રંજક કણના છે, જેમાં આપણે મિરાબિલિસ જેલાપામ જોઈએ. એવી જ વસ્તુ આપણે બેક્ટેરિયલ પ્લાઝમિડની આનુવંશિકતામાં જોવા મળે. તમને યાદ હોય તો આપણે આગળ જોઈ ગયા છે, બહુ સારી રીતે આ લેથામાં જોઈ ગયા છે. આ બેક્ટેરિયાની અંદર સંયુગ્મન થાય તો એમાં એક પ્લાઝમિડ હોય F+. તો આ ઘણી વખત સંયુગ્મન દરમિયાન આ દ્રવ્ય અહીંથી આમાં જાય છે અને એની કેટલીક લાક્ષણિકતા આ પ્લાઝમિડમાં ડીએનએની જે લાક્ષણિકતા છે અહીંયા લઈને આવે એટલે એમાં અભિવ્યક્ત થાય. તો આવી બેક્ટેરિયલ પ્લાઝમિડની આનુવંશિકતા, જો બેક્ટેરિયામાં પ્લાઝમિડ આનુવંશિકતા સંયુગ્મનના લીધે થાય છે, પણ અહીંયા માતૃ અસર થાય એવું તમે નહીં કહી શકો. આ ડીએ છે એ ડોનર છે, એ નર તરીકે ગણવામાં આવે અને માતૃ છે, હા માતૃ ડીએનએ છે, જે બેક્ટેરિયા છે એટલે કે જે રેસિપિયન્ટ છે એની અસર એના પ્લાઝમિડ દ્વારા થાય તો એ થઈ શકે, પણ બેક્ટેરિયલ પ્લાઝમિડની આનુવંશિકતામાં તમે મેટર્નલ કે પેટર્નલ ઇફેક્ટ એવું સ્પષ્ટ નહીં કહી શકો. ક્યાં પ્લાઝમિડની અસર થાય છે, દાખલ થયું એની કે જે હતું એમાં એને આધારે નક્કી થશે. પણ ઈસ્ટમાં નાજુક સ્વરૂપ કણાભ સૂત્રીય જનીન, ઈસ્ટની અંદર સામાન્ય રીતે એક કણાભ સૂત્રની અંદર એવું જનીન છે કે જેને લઈને કણાભ સૂત્રની કેટલીક રિબોઝોમલ પ્રોટીન પ્રોપરલી બનતા નથી, એટલે એની રિબોઝોમ પણ સારી રીતે સર્જાઈ શકતી નથી અને પ્રોટીનની પ્રક્રિયાઓ ધીમી થઈ જાય છે અને એટલે એ ઝડપથી વૃદ્ધિ નથી પામી શકતી, વિકાસ નથી પામી શકતું. આવું કણાભ સૂત્રની અંદર જનીન હોય છે. એટલે ઈસ્ટમાં એ થોડીક એકદમ એટલે એને કીધું કે નાજુક સ્વરૂપ એના માટે ઘાતક છે, કારણ કે એ સંવર્ધન માધ્યમમાં ખૂબ જ ધીમી રીતે વૃદ્ધિ પામે છે. કારણ કે ઈસ્ટના કણાભ સૂત્રની અંદર એ જનીન દ્રવ્ય છે એમાં રિબોઝોમનું પ્રોપરલી સંશ્લેષણ થઈ શકતું નથી, એટલે માટે અને એટલે ઈસ્ટમાં આવું નાજુક સ્વરૂપ સર્જાય અને એને કારણે એની વૃદ્ધિ ધીમી થાય છે, અટકે છે. એવી જ વસ્તુ છે મકાઈમાં લોજ આનુવંશિકતા. હવે લોજપ એટલે શું છે? લોજપ એટલે ખરેખર પર્ણમાં લીલો ભાગ હોય ત્યાં વચ્ચે વચ્ચે સફેદ સ્ટ્રીપ થવી અને સફેદ સ્ટ્રીપ થાય છે એ પણ હરિતકણ સંબંધિત છે. લોજપ એટલે પણ એ સફેદ રંગના ભેદ દર્શાવતા પટ્ટા, એ પણ એ ભાગમાં હરિતકણોનું નિર્માણ નથી થતું. એ પણ આનુવંશિકતા માતૃ દ્વારા આવેલી આનુવંશિકતા છે. હરિત દ્રવ્યનું સંશ્લેષણ ન થવાથી એ જનીન યોગ્ય નથી, એટલે કે એના રંજક કણોમાં હરિત દ્રવ્યનું નિર્માણ નથી થઈ શકતું, એટલે હરિતકણ સર્જાતા નથી અને એટલે એ પણ મેટર્નલ ઇફેક્ટ દ્વારા જોવા મળે. અને પોકી ન્યુરોસ્પોરા એ પણ આમ ન્યુરોસ્પોરાનું વિકૃત સ્વરૂપ છે અને એનો પણ સેમ ઈસ્ટ જેવી સ્થિતિ થાય છે.
અહીંયા પણ કણાભસૂત્ર દ્વારા કે એના દ્વારા આવતું જનીન છે અને એ માધ્યમ ઉપર સારી રીતે વિકાસ પામી શકતું નથી, એનો વિકાસ ધીમો થાય છે. લિંગી પ્રજનનની અંદર એના દ્વારા કે જે કોષમાં યુગ્મન થયું અને જે દાખલ થયું એના દ્વારા એ ફેલાવો થાય, અથવા તો વિભાજન થઈને થતું હોય તો એ કણાભસૂત્ર ભેગું જ થવાનું. કોષ વિભાજન એકમાંથી બે થાય તો એ કણાભસૂત્ર કન્ટિન્યુ આગળ આવવાના, કારણ કે જનનિક દ્રવ્ય તો એમ જ ભાગ પડશે. એક કણાભસૂત્રમાં પાછું સ્વયંજનિત જ થશે, એકમાંથી બીજી અંગિકા બનશે તો એમાં જે જનીન દ્રવ્ય છે એવા જ કણાભસૂત્રો ડેવલપ થશે અને ઈસ્ટની આખી વસાહત સંભાજન દ્વારા બનતી જશે. તો વસાહતમાં મોટાભાગના સભ્યો એ પ્રકારના સર્જાશે. પણ લિંગી પ્રજનનની અંદર મુખ્યત્વે માતૃકોષો દ્વારા અથવા માદા જન્યુઓ મારફતે કોષરસીય આનુવંશિકતા છે એ આવતી હોય છે. સમજમાં આવે છે આ વાત? આને કોષરસીય આનુવંશિકતા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે વ્યતિકરણ ઉપર અસર કરતા કેટલાક પરિબળોની વાત કરીએ તો વ્યતિકરણ ક્યારે વધારે ને ક્યારે ઓછું. જો બે જનીન વચ્ચેનું અંતર વધુ તો વ્યતિકરણ વધુ, ક્રોસિંગ ઓવર વધુ. થોડું તાપમાન વધે તો પણ વ્યતિકરણ વધે છે. એક્સરે કે એવા દ્રવ્યોની એના પર અસર થાય, એટલે કે એવા ઘટકો મ્યુટાજેન્સની અસર થાય, એને કારણે પણ વ્યતિકરણમાં વધારો થાય છે. પણ વ્યક્તિની ઉંમર વધે એમ વ્યતિકરણ ઘટે. અને લિંગની વાત કરીએ તો નરની અંદર વ્યતિકરણનું પ્રમાણ થોડું ઓછું, એમાંય નર ડ્રોસોફિલામાં તો વ્યતિકરણ થતું જ નથી. માદામાં વ્યતિકરણ થોડું વધારે અને નરમાં પ્રમાણમાં ઓછું હોય છે. એટલે આવી સ્થિતિઓમાં વ્યતિકરણ વધારે માત્રામાં જોવા મળે અને એટલે પુનઃ સંયોજિત સંતતિની પ્રાપ્તિ વધારે થતી જોવા મળે. ત્યાર પછી રંગસૂત્રો પર સંકલિત જનીનની ગોઠવણીને આધારે પ્રકાર. હવે દ્વિકીય છોડમાં સંકલિત જનીનો કેવી રીતે? મુખ્ય બે પ્રકારે ગોઠવાય. શીશ ગોઠવણી, એટલે જો એક જ રંગસૂત્ર ઉપર બે પ્રભાવી જનીન આવેલા હોય તો એને શીશ ગોઠવણી કહેવાય. અને પ્રચ્છન્ન છે એ બે એક જનીન ઉપર હોય, એટલે અહીંયા બે પ્રકારના જન્યુ સર્જાય, કેપિટલ એ બી અને સ્મોલ એ બી. વ્યતિકરણ થઈ ગયા પછી વ્યતિકરણ થઈ ગયા પછી આમનામ રહ્યા છે તો આ શીશ ગોઠવણી છે. એટલે અહીંયા જન્યુ આ પ્રકારે સર્જાય, આ એક કોષમાં જાય આ બીજા કોષમાં જાય, એટલે કેપિટલ એ બી અને સ્મોલ એ બી આમ બે પ્રકારના જન્યુ સર્જાય. પણ અને ટ્રાન્સ ગોઠવણીની અંદર એક જ રંગસૂત્રો પર એક પ્રભાવી જનીન છે, બીજું પ્રચ્છન્ન છે, અહીંયા પ્રચ્છન્ન છે, બીજું પ્રભાવી છે. અને એટલે અહીંયા જન્યુઓ છે આવી રીતે બે પ્રકારે સર્જાઈ શકે આ ગોઠવણીમાં. કેપિટલ એ સાથે સ્મોલ બી અને સ્મોલ એ સાથે કેપિટલ બી હશે. આ સામાન્ય રીતે વ્યતિકરણને લીધે થાય છે, એ બાબતો તમને સ્પષ્ટ રીતે ખબર છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો સંલગ્નતાના પ્રકાર. સંલગ્નતા, સંપૂર્ણ સંલગ્નતા અને અપૂર્ણ સંલગ્નતા. હવે કોઈ પણ જનીન છે એ જનીન જો હંમેશા જનીનો પિતૃ સંયોજન દર્શાવે, પિતૃમાં હોય એવા ને વાર્ય, અને ક્યારેય નવું સંયોજન બનાવતા નથી તો આને સંલગ્ન જનીન. માનો કે આ બે જનીન છે, આ એ અને બી, આ એ અને બી ગમે તેટલા જન્યુઓ સર્જાય એ ભેગા ને ભેગા હોય તો એ સંપૂર્ણ સંલગ્નતા છે. એ તો જ સંભવ છે કે ત્યાં એ બે વચ્ચે વ્યતિકરણ ગેરહાજર હોય, વ્યતિકરણ ગેરહાજર હોય તો જ એ સંપૂર્ણ સંલગ્ન હોય. તો આવા જનીનો રંગસૂત્રો પર બહુ નજીક આવેલા હોય, જેટલા રંગસૂત્રોમાં વધુ નજીક જનીન એટલે એની સંલગ્નતા વધુ. આ પ્રકારની સંલગ્નતા કુદરતમાં ઘણા ઓછા કિસ્સામાં જોવા મળે છે. સંપૂર્ણ સંલગ્નતા ખૂબ ઓછી હોય. પણ નર ડ્રોસોફિલામાં અને માદા રેશમના કીડામાં, એટલે જો રેશમનો કીડો છે એમાં માદાની અંદર અને ડ્રોસોફિલામાં નરની અંદર વ્યતિકરણ થતું જ નથી. એટલે એના રંગસૂત્રોના જનીન સમૂહે સંપૂર્ણ સંલગ્નતા દર્શાવે એવું કહી શકે. અપૂર્ણ સંલગ્નતા, જ્યારે પિતૃ સંયોજન સાથે નવું સંયોજન પણ સર્જાય છે, સંતતિમાં નવું સંયોજન જોવા મળે તો આ પ્રકારની સંલગ્નતાને અપૂર્ણ સંલગ્નતા કહેવામાં આવે છે. નવું સંયોજન વ્યતિકરણને લીધે ઉત્પન્ન થાય છે ભાઈ, અને નવા સંયોજનની ટકાવારી એ વ્યતિકરણની ટકાવારીને સમાન હોય છે, પણ એ 50%થી ઓછું જ હોય. પુનઃ સંયોજિત સંતતિ આપણે વાત કરી ગયા ને તેના કરતાં ઓછી જ હોય છે. એક જ રંગસૂત્ર પર આવેલા બે જનીન પણ એની વચ્ચેનું અંતર વધારે છે તો એમની વચ્ચે વ્યતિકરણ થશે અને એ જુદા પડી શકશે, અને એ બધી તમને ખબર છે. તો હવે મિત્રો આપણે નેક્સ્ટ ટોપિકની અંદર લિંગ સંલગ્નતા વિશે વાત કરશું, અને આટલું અહીંયા રાખીએ છીએ. લિંગ સંલગ્નતા અને કેટલીક અન્ય બાબતો જે ફરી પાછી આવી ટર્મિનોલોજી સાથેની વાત છે એની કરશું, અને પછી આ ચેપ્ટર પૂર્ણ કરશું. પણ ખૂબ અગત્યનું છે, નીટ માટે ખૂબ મહત્વનું ટોપિક છે. અને મિત્રો હજી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.